અમરેલી જિલ્લાના લીલિયા ગામે રહેતા મહિલા પશુપાલન કરી અને મહિને 50,000થી વધુની કમાણી કરી રહ્યા છે। અમરેલી જિલ્લામાં મહિલા પશુપાલકો હવે પુરુષોને ખભે ખભો મિલાવી અને કામ કરી રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લાના લીલિયા ખાતે રહેતા મહિલા 13થી 15 જેટલી ગીર ગાયો રાખે છે અને આ ગીર ગાય થકી દૂધ ઉત્પાદન કરી હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। મારું નામ પ્રજ્ઞાબેન મહેશભાઈ ભાલાળા છે। મેં 10 અભ્યાસ કર્યો છે અને અમે ગાયોને સાચવીએ છીએ। સવારથી એને પાલો નાખીએ છીએ, ગાયો દોઈએ છીએ, પછી અહીંયાથી દૂધ લઈ અમે 2 ટાઈમ એને મિલ્કિંગ કરવી છે। પછી અહીંયાથી દૂધ લઈને અમે ઘરે લઈ જઈએ છીએ અને અમે દૂધ વેચતા નથી, એનું ઘી જ બનાવીએ છીએ કે રોજે અમે દૂધનું ઘી બનાવીએ છીએ, છાશ બનાવીને ઘી બનાવીએ છીએ અને પછી ઘી રોજનું અમારું 2 થી 3 કિલો જેટલું ઘી થાય છે અને ઘી અમે વેચીએ છીએ અલગ અલગ જગ્યાએ, જેમ કે અમદાવાદ છે, સુરત છે, બેંગ્લોર છે, એમ અલગ અલગ જગ્યાએ ઘી વેચીએ છીએ અને છાશ પણ વેચીએ છીએ અને રોજે 140 થી 45 50 લીટર જેવી છાશ થાય છે। એ છાશ બી અમે રોજ વેચીએ છીએ અને એવી રીતના અમે પશુપાલકનો ધંધો કરીએ છીએ ધીમે ધીમે। કેટલા રૂપિયા કિલો ઘી વેચાણ કરો છો? છાશ કેટલા રૂપિયા લીટર વેચો છો? ક્યાં ક્યાં વેચાણ કરો? બેની વાત કરો। અમે ઘી છે ને 1500 રૂપિયા કિલો વેચીએ છીએ અને છાશ 10 લીટર વેચીએ છીએ, એવી રીતના વેચીએ છીએ। મહિલા હજારો રૂપિયાનું દૂધ ઉત્પાદનની સાથે ઘી બનાવી અને વેચાણ કરે છે। આમ તો દૂધનું વેલ્યુ એડિશન કહી શકાય છે, કારણ કે દૂધમાંથી ઘી અને છાશનું વેચાણ કરવામાં આવે છે। અંદાજિત 100 થી 150 લીટર છાશ એટલે કે રોજની 1000 થી 1500 રૂપિયા સુધીની છાશનું વેચાણ કરવામાં આવે છે। તો સાથે જ 1400 થી 1500 રૂપિયાનું 1 કિલો ગીર ગાયનું ચોખ્ખું ઘીનું વેચાણ કરવામાં આવે છે। રોજ 3 કિલો ઘીનું વેચાણ એટલે કે 4500 રૂપિયાનું વેચાણ કરવામાં આવે છે। એટલે કે રોજની 6000 રૂપિયાની આવક મહિલા કરી રહ્યા છે। મહિલા પોતાની પાસે 15 જેટલી ગીર ગાય રાખે છે અને જેની તમામ કામગીરી પોતાના દ્વારા કરવામાં આવે છે। ઘી બનાવવામાં પોતે ઘી બનાવી અને તેનું વેચાણ કરતા હોય છે। તો સાથે જ ગુજરાતની બહાર પણ હવે આ મહિલા પશુપાલકના ઘીની માંગમાં વધારો થયો છે અને હાલ આ મહિલા પશુપાલક દૂધમાંથી ઘી બનાવી વેચાણ કરી રહ્યા છે।